સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મ વિશે લોકોમાં આકર્ષણ જોવા મળતું નથી. એ પાછળ પટકથા, રોમાંચ અને એક્શનની કમી હોવાનું જાણકારો જણાવતા હોય છે. જો કે શહેરના જ કેટલાક નવયુવાનો હવે એક એવી ફિલ્મ તૈયાર કરી રહ્યા છે જેમાં સુરત શહેર જ નહીં પરંતુ ભરૂચથી લઈ વાપી સુધીના વિસ્તારની ગેંગ વોરને આવરી લેવામાં આવી છે. હાલ શહેરના કેટલાક લોકેશનો પર આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો સમગ્ર ગુજરાત સહિત દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હતી, પરંતુ તે આજે નામશેષ થવાની કગારે આવી ગઈ છે. ત્યારે ગુજરાતી ફિલ્મ જગતને ફરીથી જીવંત કરવા ગુજરાતી ફિલ્મ બનાવનારાઓ દ્વારા વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે, જેના માટે લોકોને રસ પડે તેવા ગુજરાતી ફિલ્મ બનાવવા હવે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આવું જ એક ફિલ્મ સુરતમાં થવા જઈ રહ્યું છે. ગેંગ ઓફ સુરત નામની એક ફિલ્મ ગુજરાતી નવયુવાન કલાકારો દ્વારા બનાવાઈ રહી છે, જેનું શૂટિંગ આજકાલ શહેરના કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યું છે. આ ફિલ્મમાં વાપીથી લઈ તાપી સુધીના વિસ્તારોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેમાં ફિલ્મના લોકેશન અનુસાર ત્યાં શૂટિંગ થઈ રહ્યું છે, જેનો મૂળ અને મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી ફિલ્મ જગતને વધુને વધુ જીવંત કરવું અને ફરીથી ધગધગતું કરવું. फिलहाल અમે એક ગેંગ ઓફ સુરત મૂવી બનાવી રહ્યા છીએ. એમનું ડિરેક્શન અમે સંભાળી રહ્યા છીએ. પ્રોડ્યુસર છે જય ઠુમ્મર. અમે એક ગેંગ ઓફ સુરત એક સાઉથ ટાઈપની મૂવી બનાવી રહ્યા છીએ. ઓલમોસ્ટ ફિલ્મમાં વાપીથી લઈને તાપી સુધી મતલબ મોસ્ટ ઓફ એટલા લોકેશન અમે યુઝ કરેલા છે. અને ફિલ્મ એક ગેંગ વોર ઉપર છે કે જે પૂરા સુરત શહેરમાં એક ષડયંત્ર જે કહેવાય કે જે કચરો સાફ કરવા માટે, ખૂની દરિંદા તત્વો દૂષણો સાફ કરવા માટે જે એક મૂવી બનાવી રહ્યા છે. એક મૂવી એવું બની રહ્યું છે કે પૂરા યંગસ્ટરને લઈને, અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો બધા જોઈએ છે, બધા એમ કે ગુજરાતી ફિલ્મ આવો હોય છે તેવા હોય છે, પણ ટૂંકમાં એક અમે યંગસ્ટર એક ટીમ વર્ક મળીને એક નવો ઓપ આપી રહ્યા છીએ ગુજરાતી ફિલ્મને, કે લોકોને નાનેથી લઈને મોટા સુધી બધા લોકોને જોવા ગમે. અને ફિલ્મનું એક સ્ટાર્ટિંગથી લઈને એન્ડમાં એક સાર તમને સમજવું તો સમથિંગ એવો છે કે જ્યારે સુરતમાં એવા દૂષણ તત્વો વધી ગયા છે, જ્યારે સુરતમાં એક અધર્મ લોકો વધી ગયા છે, કે જ્યારે મહાભારતમાં કહેવત છે કે જ્યારે અધર્મ વધી રહે ત્યારે એક ધર્મરૂપી એક યુગ પુરુષ આવે છે, એ જ રીતે એક સુરત શહેરમાં તમામ દૂષણ તત્વોને સાફ કરવા માટે એક યુગ પુરુષ એટલે કે એક હીરોની એન્ટ્રી થાય છે. અને લાસ્ટમાં એન્ડમાં એવું કહેવાય છે કે તમામ દૂષણોને સાફ કરી એક સુરતને સેફ સાઈડ મૂકે છે અને શાંતિપૂર્વક જનતાને, સમાજને, સુરતને એક શાંતિનો મેસેજ આપે, એક ટાઈપનું અમારું મૂવી છે. કેટલા દિવસ લાગ્યા આ ફિલ્મનું શૂટિંગ? ઓલમોસ્ટ અમારે લોકેશન વાપીથી લઈને અંકલેશ્વર સુધીમાં અમારે 20 દિવસનું શેડ્યુલ પહેલાં હતું. આફ્ટર બ્રેકની બાદ 8 દિવસનું મતલબ 28 ડેઝ. ફિલ્મમાં કેટલી હિરોઈનો છે અને આ ફિલ્મ ક્યારથી રિલીઝ થવાની? ફિલ્મમાં 4 હિરોઈન ને 4 હીરોનું કેરેક્ટર છે. અને ફિલ્મનું ડેડલાઇન મતલબ રિલીઝિંગની સમથિંગ આફ્ટર 2 મહિના પછી. કલાકારો ક્યાંથી આવ્યા હતા? મોસ્ટ ઓફ સુરતના કલાકારો છે, થોડા કોઈ રાજસ્થાનથી, કોઈ રાજસ્થાનથી. સુરતમાં ગેંગ વોર પર બની રહેલ ગેંગ ઓફ સુરત ફિલ્મના શૂટિંગનો સમયગાળો 20 દિવસનો રાખવામાં આવ્યો છે અને આવનારા 2 મહિનામાં તેને ગુજરાતના તમામ મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં પ્રસારિત કરવાનું આયોજન ધરાયું છે. ત્યારે એક્શન, રોમાન્સથી ભરપૂર આ મૂવી ગુજરાતી લોકોમાં કેટલું આકર્ષણનું કેન્દ્ર બને છે તે આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.